નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરી તે પહેલા આપને અને સર્વ દર્શક મિત્રોને આજના અનંત ચૌદસ અને ગણેશ વિસર્જનની ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 17 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની 14 છે. જોકે સવારે 11:43 પૂનમનો પ્રારંભ થશે. નક્ષત્ર શતભિષા, યોગ ધૃતિ અને કર્ણ વણિજ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે. આજે છે અનંત ચતુર્દશી. અનંત ચતુર્દશી એ અનંત વ્રત ઉપરથી નામ પાડવામાં છે. આપણે ત્યાં હવે સામાન્ય રીતે એક જ માન્યતા થઈ ગઈ છે કે અનંત ચતુર્દશી એટલે ગણપતિ મહોત્સવનો છેલ્લો દિવસને આજે વિસર્જન કરવાનું. પણ ગણપતિ ભગવાનના ઉત્સવની સાથે સાથે અનંત વ્રત પણ કરવામાં આવતું હોય છે. તે પણ આજે પૂરું થતું હોય છે. અનંત એટલે ભગવાન વિષ્ણુનું એક નામ છે અને ભગવાન વિષ્ણુની અનંત સ્વરૂપે અનંત નામથી આ પૂજા કરવામાં આવે છે અને અનંત વ્રત છે તેનું પણ આજે સમાપ્તિ થાય છે. એટલે આ પણ દરેક વ્યક્તિએ જાણકારી રાખવી જોઈએ. આજે પાર્થિવ ગણેશ વિસર્જન છે. વ્રતની પૂનમ આજે કરવાની છે. જેમ મેં જણાવ્યું તેમ કે 11:43 પૂનમનો પ્રારંભ થવાનો છે. એટલે રાતની પૂનમ આજે છે. આજની પૂર્ણિમાને વિશિષ્ટ નામ છે અને પૌષ્ઠપદી પૂર્ણિમા પણ કહેવાતું હોય છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિનું શાસ્ત્ર છે. પિંડેસો બ્રહ્માંડે એટલે પ્રકૃતિ સાથે એક થવાનું શાસ્ત્ર છે. અને પ્રકૃતિનું સૌથી વિશિષ્ટ કોઈ તત્વ હોય, વસ્તુ હોય તો તે છે વૃક્ષો, છોડ. તેના વગર જીવન અશક્ય છે. એટલે વાસ્તુશાસ્ત્રમાં તેનો ખૂબ સારી રીતે ઉલ્લેખ કરાયો છે. અને તેની મહત્વતા વિશે ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહીં પણ અનેક શાસ્ત્રો છે, જેમ કે ગરુડ પુરાણ છે અને અન્ય પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેની મહત્વતા છે. ગીતામાં પણ ભગવાને કહેલું છે કે વૃક્ષોમાં પીપળો હું છું. એટલે એમ કહેવાયું છે કે પીપળો અને અન્ય વૃક્ષોની જે દિવ્યતા છે એમાં ખૂબ સારી ઉર્જા હોય છે. તેનું પણ માહિતગાર કરાયા છે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. આજકાલ જોવા બહુ જ મળ્યું છે કે ઉત્સાહ લોકોને ખૂબ હોય છે કે પોતાના ઘરમાં સરસ મજાનું પ્લાન્ટેશન કરીએ અથવા બધા કુંડા લાવીને બધા છોડ ઉછેરીએ, ફૂલ ઉછેરીએ. સારી વસ્તુ છે. પણ વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે જો આ આયોજન કરવામાં આવતું હોય છે તો તે ઉત્તમ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. માટે હંમેશા કોઈ પ્રકારના પોતાની જગ્યામાં વૃક્ષો ઉછેરવા હોય, છોડ ઉછેરવા હોય તો વાસ્તુશાસ્ત્ર રીતે કરવાથી ઉત્તમ રહે છે. જી, હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અનંતભાઈ છે. અનંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/11/1962. જી, જન્મ સમય? 11:05 સવારે. જી, અને સ્થળ કયું છે? સ્થળ ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મહેનત કરવા છતાં ફળ મળતું નથી. જી. અને બીજું કે આ પિતૃદોષ છે કે નહીં એવું બધા ઘણા કહે છે, તો શું છે?
હાજી, તમે શું કાર્ય કરો છો ભાઈ? હું જોબ કરું છું, પણ જેટલી મહેનત કરીએ ને એ પ્રમાણે આગળ પ્રગતિ નથી મળતી એમ. સારું સારું, ચાલો જોઈ. જેમ હાજી, આપ કે કહેતા હતા? મહેનત હું કરું ને ફાયદો બીજાને હા. થતો હોય છે. ઓકે ઓકે, સારી વસ્તુ છે ભાઈ. લોકોને મદદગાર થવું એના જેવું આપણે ઉત્તમ કાર્ય ક્યાં આવ્યા? લોકોને ક્યાં એવી તક મળે છે ભાઈ? હે, ક્યારેય બાબતમાં એવું દુઃખી નહીં થવાનું. આપણા કર્મો જે છે ને એ સમજવા ખૂબ જરૂરી છે. જુઓ, જ્યોતિષ શાસ્ત્ર છે ને એ તમારા કર્મો જ બતાવે છે કે તમે આગળ શું કર્મો કરીને આવ્યા છે અને તમારે આગળ શું કરવાનું છે. જીવનમાં દરેક વ્યક્તિનું જીવન સરખું હોતું જ નથી, બરોબર છે? બાકી આ પૃથ્વી એક જ છે, સૂર્ય એક છે, ચંદ્ર એક છે, ધરતીમાં બધું હવા પાણી બધી વ્યવસ્થાઓ બધું એક જ છે, ખોરાક પણ સરખો મળે છે, બરોબર છે? તો કેમ દરેક વ્યક્તિના જીવન અલગ છે, દરેક વ્યક્તિની હેલ્થ અલગ છે? તમારા કર્મો અને કર્મો કેવા છે એ સમજવા માટેનું શાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્ર. તમે જે વિગત આપી છે એ અનુસાર આપણે કુંડલી પર નજર નાખીએ તો ધનુ લગ્નની કુંડલી આવે છે, રાશિ પણ તમારી ધનુ રાશિ છે, તમારું નામ ભરતભાઈ બરોબર છે. તમારી કુંડલીમાં શ્રાપિત દોષ છે એ વધારે પ્રભાવ કરી રહ્યો છે તમને. એ તમારા ધન વાણી પરિવાર સ્થાનમાં છે, એટલે ધન બાબતે તમને પરિશ્રમ કરો પણ રિઝલ્ટ જોઈએ એવું ના મળે. પૈસા ઘણીવાર આવે ખરા, પણ આવે પહેલાં ક્યાંક એની વ્યવસ્થા થઈ જતી હોય છે. સંઘર્ષ જીવનમાં રહે, પરિવારમાં પણ ક્યાંક સંબંધોમાં પણ ઉતાર ચઢાવ રહ્યા કરતો હોય છે. તમારે તમારા વાણી વ્યવહાર પર ખૂબ ધ્યાન રાખવાનું, બોલવામાં વિચાર કરીને બોલવું, નહીંતર વાતનું વતેસર થઈ જાય, બરોબર છે? પિતૃદોષ એટલો બધો પ્રભાવશાળી નથી, બરોબર છે? પણ મંગળ રાહુનો અંગારક દોષ છે. રાહુ અહીંયા અષ્ટમ સ્થાનમાં છે, એટલે પીડા તમને ગૂઢ પીડા આપ્યા કરે. તમને ખબર ન હોય, એકદમ કોઈ તકલીફ ઊભી થઈ જાય અથવા કોઈ માથાકૂટ થાય કે કંઈ ને કઈ રીતે કંઈક પ્રતિકૂળતા ઊભી થાય તેવું બની શકતું હોય છે. એટલે એમાંથી બહાર આવવા માટે તમારે બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. એક તો અંગારક દોષ અને શાપિત દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, બરાબર? બીજું, કાર્યક્ષેત્રે આગળ આવવા માટે તમે નિયમિત સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનની ઉપાસના કરો. શાસ્ત્રમાં કહ્યું છે ભગવાન સૂર્ય વિશે કે જે સૂર્ય ભગવાનને રોજ સવારે નમસ્કાર કરે છે તે 1000 જન્મ સુધી દરિદ્રતા પ્રાપ્ત કરતા નથી. પણ સૂર્યોદય હોય ને એ સમય દર્શન કરવાની વાત છે, બરાબર? આટલું તમે કરશો, તમારી અનુકૂળતા વધી શકશે, બરાબર છે? અને બીજું, તમારા કુળદેવી છે તેને તમે નિયમિત પ્રાર્થના કરતા રહેજો. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23 ફેબ્રુઆરી 1997. 23 ફેબ્રુઆરી 1997. હા, જન્મ સમય કયો છે? સવારે 9 વાગે. જન્મ સ્થળ? સમડી ગીર સોમનાથ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરું છું, અને તો મને નોકરી મળશે કે કેમ, અને પછીનું ભવિષ્ય શું? આપનો અવાજ થોડો ધીરો આવી રહ્યો છે. હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરું છું, જી. તો મને નોકરી મળશે કે કેમ, અને પછીનું ભવિષ્ય કેવું? હાજી, આપણે શું અભ્યાસ કર્યો બેન? મેં માસ્ટર કર્યું, શેમાં? ઇંગ્લિશ MA. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ તમે પરીક્ષાની તૈયારી કરો છો, કેવું રહી શકે કેવું નહીં, કુંડલીમાં શું સ્થિતિ છે. કર્મસ્થાનનો સ્વામી ગુરુ છે એ નીચનો થયેલો છે, લાભ સ્થાનમાં છે તે સારી વાત છે, પણ પોતે નીચનો છે, માટે ગુરુ મહારાજની સ્થિતિ થોડીક કર્મ બાબતે નબળી પડી રહી છે. અહીંયા સૂર્ય મહારાજ જે છે તે 12મા સ્થાનમાં છે. હવે સૂર્ય મહારાજ છે એ સરકારી નોકરી માટેના કારક ગણાય, સૌથી પહેલાં કારક સૂર્ય મહારાજ કહેવાય. તો સૂર્ય ભગવાન જે છે તે, અને પાછા શનિની રાશિમાં છે, એટલે પ્રતિકૂળતા આપશે, પણ તેની દ્રષ્ટિ નોકરી સ્થાન પર પડી રહી છે, એટલે એમ કહેવાય કે એક મધ્યમ યોગ છે તમારો. આ પ્રયત્ન કરતા રહો, બરોબર છે? પણ તમારી કુંડળી જે છે તેમાં સંઘર્ષ એટલા માટે બતાવે છે કે શ્રાપિત દોષ અને અંગારક દોષ બંને છે. તમારી કુંડળીમાં મંગળ પણ છે, બરોબર? એટલે એ બાબતે ભવિષ્યમાં તમારે જે પ્લાનિંગ હોય એ પ્રમાણે આગળ વધી શકો છો. પણ શાપિત દોષ અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ગુરુ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, ગુરુ ગ્રહના પછી દાન કરો, અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. આટલું કરો અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો. આટલું કરશો તો અનુકૂળતા વધી શકશે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રેમજીભાઈ છે. પ્રેમજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી,
મારા બાપા માટે પૂછવા. તેમની જન્મ તારીખ જણાવો. 12/12/98 જન્મ સમય રાત્રે 2:15 ની આસપાસ. અને જન્મ 11 ની સ્થળ. રાત ને જન્મ સ્થળ બાબરા અમરેલી. જી, પ્રશ્ન જણાવો. એની વિવાહિત જીવન સગાઈ નું પૂછવું છે. અત્યારે ધંધામાં મંદુ છે, હીરામાં છે બાબો, અને અત્યારે મંદુ ચાલે અને કયો ધંધામાં અને કઈ રાશિ સાથે એનું લણ દેવી છે. જન્મનો વર્ષ ફરી કહેશો? 12/12/98. 98. 11 ની રાત 2 વાગ્યે સવારે. હા, સારું. એટલે 12/12/98. હાજી. કાર્ય બાબતે, ધંધા બાબતે પ્રશ્ન છે. જોઈ લઈએ કુંડળી શું કહે છે. કન્યા રાશિ આવે છે, કન્યા લગ્ન આવે છે. લગ્નમાં જ મંગળ છે એટલે થોડો ઉતાવળે સ્વભાવ હોઈ શકે, એગ્રેસિવ સ્વભાવ હોઈ શકે. આવા વ્યક્તિઓએ હંમેશા ધ્યાન રાખવાનું કે કોઈ નિર્ણય હોય ને એ અગત્યનો હોય તો બને તો પોતે ન લેવો અને ઉતાવળે ક્યારે ન લેવો. હંમેશા વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. પેલું કહેવાય છે ને, ગુસ્સો આવે તો કે તરત ગુસ્સો ના કરો, 1 થી 10 ગણવા. પેલો કે તોય ગુસ્સો આવે છે તો કે 1 થી 100 ગણજો. આ એવી વાત છે ભાઈ. કોઈ પણ નિર્ણય કરવાનો હોય તો અન્યની સલાહ લઈને આવા વ્યક્તિ આગળ વધવું જોઈએ. હા, જીવનમાં સારી વાત એ કે ચંદ્ર મંગળની યુતિ છે તે પૈસો આપતી હોય છે, એક લક્ષ્મી યોગ થતો હોય છે. પણ અત્યારે હાલ થોડો સમય કપરો છે. માર્ચ મહિના સુધી કન્યા રાશિમાંથી કેતુ મહારાજનું જે પરિભ્રમણ છે એ થોડી પ્રતિકૂળતા આપી શકે છે. એટલે ઉતાવળે હમણાં કોઈ નિર્ણય ન કરતા જે કાર્ય કરતા હોય તે કરતા રહેજો. કુંડીમાં ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે, તેનું આપ નિવારણ કરવા વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અને દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે. બરોબર છે? સમય કાઢીને નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્રનું નામનો પાઠ કરે અને જે પણ ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ હોય, રામ હોય, કૃષ્ણ હોય, તેના મંદિરે દર રવિવારે દર્શન કરવા જાય. આટલું નિયમિત કરશે તો તેની અનુકૂળતા થઈ શકે. હા, આ કુંડીમાં પિતૃદોષ પણ છે, એનું પણ નિવારણ કરાવવું જરૂરી છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, કૌટુંબિક પ્રશ્નો અંગે થોડું ધ્યાન આપવું જરૂરી છે. આજે તમારા કામકાજના ક્ષેત્રે પણ બોજો વધવાની સંભાવના છે. પોતાનો ધંધો, વેપાર હશે તો તેમાં આજે સફળતા રહી શકે તેમ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ, હકારાત્મક વલણથી પ્રગતિ થાય તેવો દિવસ છે. એટલે પોઝિટિવ એટીટ્યુડ જરૂરી છે. નાણાકીય કોઈ પ્રશ્ન ચાલતો હશે તો ઉકેલ તરફ આજે આગળ વધી શકશો. આજે તમે જે કાર્ય કરશો તેની કદર થાય, અપેક્ષિત પરિણામ તમને પ્રાપ્ત થાય તેવું બની શકે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ઘ, સંજોગો સાનુકૂળ થતા જણાય તેવો દિવસ છે. પણ સંતાનો સાથે કે પરિવારમાં કોઈ મતભેદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે એ બાબતે બાજી સંભાળવી પડશે. હા, કોઈ અગત્યનું કાર્ય હોય તો તમે હાથ પર લઈ શકો છો, તે કામ થવાની સંભાવના છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, શાંતિથી દિવસ પસાર કરવો. જેટલું થાય કામ હાથ પર આવે એટલું જ લેજો, બાકી સંયમથી દિવસ પસાર કરવાનો છે. વારસાના કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. અને સંશોધનના, રિસર્ચના કોઈ કાર્યો હશે તો તે પર આજે ફોકસ કરશો તો દિવસ સફળતા આપી શકે તેમ છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. પોઝિટિવિટી ફીલ કરશો, કૌટુંબિક બાબતો હલ થાય અને ખાસ આજનો દિવસ અપરિણિતો માટે શુભ છે. એટલે પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્ન કરી લેજો, ફોલોઅપ કરી દેજો. જે પણ કંઈક એક્ટિવિટી કરવાની પ્રવૃત્તિ જરૂર કરજો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને ણ. નોકરિયાત વર્ગ માટે અનુકૂળતાવાળા વધારે છે. સેવાકર્મી હોય, દલાલી કરતા, કન્સલ્ટન્સી કરતા દિવસ સારો જાય. શારીરિક કોઈ સમસ્યા હશે, પડકારો હશે, પ્રતિકૂળતા હશે તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. અને આજે સારી વાત એ છે કે સ્વજનોનો સહકાર મળવા જઈ રહ્યો છે. જી, હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ. આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રજનીશભાઈ છે. રજનીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
23/1/2000. જન્મ સમય, જન્મ સમય સવારે 9:11. જન્મ સ્થળ કયું છે? ઉપલેટા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સંબંધ બાબતે અને સૂર્યકેતુનો દોષ થાય છે એ પૂછવું. હા જી. જન્મ સમય સવારે 9:11. સંબંધ માટેનો પ્રશ્ન છે એવું ઉપલેટા. લાગે. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા છોકરા બી. ઓકે, સારું, ચાલો, તમે જે વિગત આપી છે અનુસાર આપણે વાત કરીશું. કુંભ લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં જ મંગળ છે એટલે આ કુંડળી મંગળ કહેવાય, માંગલિક કુંડળી છે. આ વાતનું ધ્યાન રાખજો, એ પ્રમાણે સામે પાત્ર પસંદગી કરજો. સપ્તમ સ્થાનનો અધિપતિ સૂર્ય છે, તે 12મે છે, એટલે લગ્ન બાબતે, સંબંધ બાબતે પ્રતિકૂળતા આવે. ધ્યાન રાખવાનું છે, સંબંધ કરતાં પહેલાં બરાબર બધું ચેક કરીને આગળ વધજો, નહીં તો પછી કોઈ પ્રકારે કંઈ પ્રતિકૂળતા આવી શકે તેવું છે. સૂર્ય મહારાજનો કેતુ સાથે યોગ બની રહ્યો છે, તે ગ્રહણ દોષ છે જ, એટલે ગ્રહણ દોષ કહેવાય. એટલે તેનું નિવારણ કરવું ખૂબ આવશ્યક છે, નહીંતર જીવનમાં પ્રતિકૂળતા આપે છે, સંઘર્ષ આપે છે, ઉતાર ચઢાવ આપે છે, નિર્ણય શક્તિમાં ભૂલ થાય, વ્યક્તિને આળસુ સ્વભાવ આપે છે. આ બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે ભાઈ. અને લોકો સાથે સંબંધોમાં પણ પ્રતિકૂળતા આપે, એટલે ગ્રહણ દોષનું નિવારણ કરાવવું જરૂરી છે. સંબંધો બાબતે પણ સૂર્ય મહારાજ આ કુંડળીમાં સપ્તમ સ્થાનના અધિપતિ મળેલા છે અને 12મે છે, માટે સૂર્યના જપ કરવા ખૂબ આવશ્યક છે. સૂર્ય ભગવાનનું અનુષ્ઠાન કરે. યોગની જો બાબતમાં વાત કરીએ તો હજી એમ કહેવાય કે 2024માં યોગ ખાસ દેખાતો નથી. 2025 અને 2026માં યોગ સારા દેખાઈ રહ્યા છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. વિષ્ણુભાઈ છે. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/12/1961. 19/12/1961. જન્મ સમય કયો છે? સવારે 10:15. જી. જન્મ સ્થળ? પાંસર. પાંસર. 61. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જન્મ સ્થળ પાંસર. ક્યાં આવ્યું? એ ક્લિયર નથી સંભળાતું, આપ શું બોલી રહ્યા છો? કલોલ પાંસર. હા જી, ઠીક જી છે. જી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ. જી. હા, હા. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પાંસર. પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો ને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? કલોલ. ધંધામાં બરાબર ચાલતું નથી, રેગ્યુલર નહીં થતો, તબિયત બીમાર રહે. શેનો ધંધો કરો છો ભાઈ? હું કટલરીનો. સારું, ચાલો જોઈ લે કુંડળી શું કરી છે. મકર લગ્ન આવે છે. મકર લગ્ન છે, લગ્નમાં જે 3 ગ્રહો છે, ગુરુ, કેતુ અને શનિ છે. શનિ કેતુનો શાપિત દોષ છે, ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે. આ બંને જીવનના પ્રતિકૂળતા, તકલીફો, પડકારો આપે છે. એટલે એનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ એક વિશેષ પ્રભાવશાળી પદ્ધતિ છે. અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે. આપની મેષ રાશિ છે, મેષ રાશિને અત્યારે 12મા સ્થાનમાં રાહુ પણ ચાલી રહ્યો છે. એટલે જુઓ, માર્ચ મહિના સુધી, આવનારા 2025ના માર્ચ સુધી કોઈ પણ પ્રકારે આર્થિક બાબતે રિસ્ક લેતા નહીં, બરોબર છે? કોઈની પાસે ઉધાર પૈસા ના લેતા, કોઈને ઉધાર આપતા નહીં. જેમ સેમ ચલાવજો, નહીં તો 12મો રાહુ છે એ ઘણા બધા વાર જોવા મળ્યું છે કે આર્થિક બાબતે સ્ટ્રેસ આપે, તકલીફ આપતો હોય છે. શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો આપ, બરોબર છે? નિત્ય બને તો ભગવાન શિવજીને મંદિરે જાઓ, બેલીપત્ર, દૂધ ચડાવો, પાણી ચડાવો, ઓમ નમઃ શિવાયનો બને તેટલા જપ કરો. આપના માટે તે વિશેષ ફળદાયી રહેશે. આટલું તમે નિયમિત કરો. અને મેં જે કહ્યું કે ચાંડાળ દોષ અને શાપિત દોષ છે, તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો તો અનુકૂળતા વધી શકશે. જી જી. હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. આજે અભ્યાસમાં સફળતા છે, એટલે કંઈક નવું શીખવું હોય કે અભ્યાસમાં કોઈ નિર્ણય લેવાનો હોય, તૈયારી કરવી હોય, દિવસ સારો છે. પ્રવાસમાં બને તો નીકળજો, નહીં તો પ્રવાસમાં કષ્ટ થાય તેવું બની શકે. ખાસ કરીને પેટ પીડાથી આજે સાવચેત રહેવાનું છે, માટે ખાનપાનમાં સંભાળવું જરૂરી છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે અવરોધોને પાર કરી શકશો, એટલે અવરોધો તો છે જ,
પણ તેને પાર કરવાનું આજે તમને ગ્રહો બળ આપી રહ્યા છે. માટે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. છાતી હૃદયની તકલીફ હશે તો તેમાં સંભાળવું જરૂરી છે. માનસિક રીતે પણ કોઈને કોઈ તમને નાનો મોટો ભય અનુભવાય, માટે થોડું પોઝિટિવિટી રાખજો. યોગ પ્રાણાયામ તમને મદદરૂપ થઈ શકશે. ધનુ રાશિ. તેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. પ્રગતિની નવી તકો આજે મળી શકે છે, અને જો તકો તમારા બારણા ખખડાવે તો એ બારણા ખોલીને સ્વીકારી લેજો. તબિયતનું ધ્યાન રાખવું પડે તેવું છે, બેદરકાર ન રહેતા. કૌટુંબિક કોઈ પ્રશ્નો કે પ્રતિકૂળતા ચાલતા હશે તો તેનો ઉકેલ મળી શકશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિ કે જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, મકર રાશિના જાતકો માટે આજે મનમાં મૂંઝવણ રહે તેવો દિવસ છે, એટલે નિર્ણય કરવામાં થોડું ધ્યાન રાખજો. ઉતાવળે નિર્ણય ન લેતા. અગત્યનો નિર્ણય હોય તો જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. આજે આપણા પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે, અને આપનું કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી તમે સફળતા મેળવી શકશો. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે ભાગ્યોદયકારક સમય છે આજે. એ ઉપયોગ કરી લેજો. આજના દિવસે અગત્યના મહત્વના કાર્યો હાથ પર લેજો. આજે લાભની પણ શક્યતા દેખાઈ રહી છે, અને તકલીફ શારીરિક કોઈ ચાલતી હશે તો રોગ મુક્તિની શક્યતા દેખાઈ રહી છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ખર્ચાનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. ખર્ચા કાબુ બહાર જઈ રહ્યા છે, માટે થોડું બજેટ પ્લાનિંગ જરૂરી છે. બાંધી મુઠ્ઠી રાખજો. આજે મહેનત કરશો પણ એમ લાગશે કે નિષ્ફળ જઈ રહી છે, તેવું પણ બની શકે. પણ એમ કહેવાય છે ને કે કર્મ તો ઈશ્વર આપવાના છે, માટે મહેનત ચાલુ રાખજો. એ એના સમયે તેનું ફળ ચોક્કસ મળશે. આજે તમે તત્વજ્ઞાન, ફિલોસોફી, વિદેશની બાબતોમાં રસ પડી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.